વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે। એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી છે અને 130 નંગ બદામ બરફી છે। એટલે આ મીઠાઈવાળા પાસે બે પ્રકારની બરફી છે। પહેલી છે કાજુ બરફી, એની સંખ્યા 420 છે અને બદામ બરફીની સંખ્યા કેટલી વિચારવાની છે? 130। આટલી એને બનાવી છે, બરાબર। તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે। હવે આ બરફીઓને કેમાં ગોઠવવી છે અને થપ્પીમાં ગોઠવવી છે કે જેથી દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય। બધી આમ થપ્પી બનાવી દેવાની અને બધી થપ્પીની અંદર સરખી સરખી જ બરફી મૂકવાની। થપ્પી બહુ ઊંચી પણ ના થઈ જવી જોઈએ, નીચી પણ ના થઈ જવી જોઈએ। થપ્પી એક સરખી રહેવી જોઈએ અને એના માટે બરફીની સંખ્યા બધી થપ્પીની અંદર સરખી હોવી જોઈએ અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકવી। હવે જો તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકવી હોય તો એનો મતલબ કે થપ્પીની અંદર વધુમાં વધુ એક થપ્પીની અંદર વધુમાં વધુ શક્ય હોય તેટલી વધારે બરફી ગોઠવાય। થપ્પી ઓછી થશે તો તાસકમાં જગ્યા ઓછી રોકાશે, બરાબર। અને થપ્પી ઓછી કરવા માટે આપણે શું કરવું પડશે કે થપ્પીની અંદર રહેલી બરફીની સંખ્યા મહત્તમ થશે અને એ મહત્તમ કરવા માટે આપણે ગુસા શોધવો પડશે, બરાબર। વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નને સમજવો જ ઇમ્પોર્ટન્ટ છે। દાખલો ગણવો તો બહુ આસાનીથી થઈ જશે કારણ કે ગુસા શોધતા તો દરેકને આવડશે। પણ અહીંયા પ્રશ્નની અંદર ફરી તમને કહી દઉં કે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફીને આપણે થપ્પીમાં ગોઠવવાની છે। સ્વાભાવિકપણે થપ્પીઓની જે સંખ્યા છે અથવા તો થપ્પીઓની અંદર જે બરફીની સંખ્યા છે 420 અને 130 કરતા તો ઓછી જ આવવાની છે, નાની સંખ્યાઓ જ આવવાની છે। એવું તો બનવાનું નથી કે 420 કાજુ બરફીને ગોઠવવા માટે 500 થપ્પી બને, તો શક્ય જ નથી ને। 420 થી તો ઓછી થપ્પી બનવાની ને। એ જ રીતે 130 નંગ બદામ બરફીને ગોઠવવા માટે પણ 130 નંગ કરતા તો ઓછી જ થપ્પી બનશે, બરાબર। એટલે જેનો જવાબ આ બંને કરતા ઓછો આવવાનો છે એવું તમને ખબર પડે એટલે સ્વાભાવિકપણે એ ગુસા જ હોઈ શકે, બરાબર। અને જ્યારે જવાબ આ બંને કરતા પણ વધારે મોટો આવવાનો હોય ત્યારે તે લસા હોઈ શકે। તો સ્વાભાવિકપણે થપ્પીઓની સંખ્યા 420 અને 130 કરતા ઓછી જ રહેવાની છે, એટલા માટે આપણે અહીંયા ગુસા શોધીશું, બરાબર। અહીં આગળ એક વ્યવસ્થિત પ્રમાણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે અહીં આપેલા પ્રશ્નમાં ગુસા મેળવવાથી દરેક થપ્પીમાં રહેલી બરફીની સંખ્યા મહત્તમ થાય અને થપ્પીની સંખ્યા લઘુત્તમ થાય, જેથી તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકી। તો હવે આપણે શું કરવાનું? યુક્લિડની ભાગ પદ્ધતિનો ઉપયોગ કરી 420 અને 130 નો ગુસા શોધીશું। વિદ્યાર્થી મિત્રો, ગુસા શોધવા માટે અહીંયા તમે અવિભાજ્ય અવયવની રીતનો પણ ઉપયોગ કરી શકો અને યુક્લિડની ભાગ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો, બરાબર છે। તો હવે આપણે શોધવાનો છે 420 અને 130 નો ગુસા। વિદ્યાર્થી મિત્રો, 420 અને 130 નો ગુસા શોધવા માટે આપણે ફરી પાછી યુક્લિડની પદ્ધતિ વાપરીશું। 420 ને 130 વડે ભાગીશું, ભાગફળ આવશે 3 અને શેષ વધશે 30। હવે ભાજકને એટલે કે 130 ને શેષ 30 વડે ભાગવાના। 30 ચોક 120, 10 વધે, ફરી હવે 30 ને 10 વડે ભાગવાના એટલે 10 તરી 30 અને શેષ કશું વધે નહીં। એટલે એનો મતલબ કે અંતિમ પદની અંદર આ જે અંતિમ પદ છે એની અંદર જે ભાજક છે એ આપણો ગુસા થશે। તો અહીં શૂન્ય શેષવાળા અંતિમ પદમાં ભાજક 10 છે એટલે ગુસા કેટલો થઈ ગયો? 10। એનો મતલબ કે દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી પડશે? 10 બરફી રાખવી જોઈએ, બરાબર। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।